નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, વર્ષ 2025માં અત્યાર સુધીમાં કચ્છમાં 12થી વધુ ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે। આ તમામ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3થી ઓછી કે થોડી વધુ નોંધાઈ છે। આમ તો કચ્છ જિલ્લામાં મહિને સરેરાશ 2 ભૂકંપના આંચકા આવતા રહે છે, જે એક સમાન પરિસ્થિતિ છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે કચ્છ જિલ્લાથી છેલ્લા કેટલા સમયથી વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, જેને પગલે લોકોમાં ચિંતા જોવા મળી છે। પરંતુ સિઝમોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ સુમેર ચોપડા દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર હાલમાં કચ્છની સિસ્મિક એક્ટિવિટી સંપૂર્ણ સમાન છે અને ભયનું કોઈ કારણ નથી। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે કચ્છ રિજિયન સિસ્મિક ઝોન 5માં આવે છે, જે ભારતમાં અર્થક્વેક પ્રોન વિસ્તારમાં સૌથી ઊંચા જોખમ ધરાવતો ઝોન માનવામાં આવે છે। અહીં ભૂમિખંડની નીચે ઘણી ફોલ્ટ લાઈનો આવેલી છે। વધુ ફોલ્ટ લાઈનો હોવાના કારણે અહીં ભૂકંપની ઘટનાઓમાં વધારો નોંધાતો હોય છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।